કરી દેજો। પણ મિત્રો આપણે એવું જાણીએ કે અમારા જ કારણે જો કુળદેવી રિસાઈ ગઈ હોય તો આપણા જ કારણે કુળદેવી કેમ ના મનાવી શકીએ। તો પ્રથમ તો સૌ મારા વાલા મિત્રોને જય માતાજી। મિત્રો હું તમને એક સરસ મજાની વાત કહેવા જઈ રહ્યો છું। એ વાતના કારણે તમારું જે સોલ્યુશન છે એ તરતના તરત આવી જશે। સૌ પ્રથમ તો આપણે એવું સમજીએ કે હું જ્યારે ઘોડિયામાં હેકતો હતો એ દાડે જ કુળની દેવીએ મારો હાથ ઝાલ્યો હતો। તો મિત્રો જ્યારથી આપણે જન્મ થયા ત્યારથી જ કુળની દેવીના આશીર્વાદ આપણા ઉપર જો બન્યા હોય તો મોટા થયા પછી આપણા જીવનના અંદર દુઃખ કેમ આવ્યું તો એનો પણ હું જવાબ આપું કે મિત્રો આપણા અમુક નીચ કર્મ, અમુક સત્કર્મ તો ખરા, સાથે સાથે અમુક એવા નીચ કર્મ કે જે તમે નરી આંખે નથી જોઈ શકતા, જે તમે ખરેખર ખબર હોવા છતાં પણ ઇગ્નોર કરો છો। એવા કર્મના લીધે જો આપણને કોઈ દુઃખ ભોગવવું પડે તો હવે એ કર્મ તો થઈ ગયા, તો હવે એનું નિવારણ શું લાવશું? તો મિત્રો હું તમને જરૂર જણાવીશ। એના નિવારણ માટે આપણે કાંઈ મૂડો વાળવાની જરૂર નથી। કેટલાક સાનિધ્યના અંદર તંત્ર મંત્ર વિદ્યા બધું જ કરતા હોય છે। કેટલાક સાનિધ્યના અંદર લોકો બાધા માનતા આપતા હોય છે કે આટલા દિવસમાં તારું કામ થઈ જાય તો માતાજીના પાળે આવીને આટલી પ્રસાદી કરી દેજો, આટલા રૂપિયા તમે ભરી દેજો। પણ મિત્રો આપણે એવું જાણીએ કે અમારા જ કારણે જો કુળદેવી રિસાઈ ગઈ હોય તો આપણા જ કારણે કુળદેવી કેમ ના મનાવી શકીએ। આ બધી શબ્દોની મારામારી છે। જો આપણા એવા શબ્દો પડી ગયા હોય તો કુળદેવીને ઓરતો આવે, કુળદેવીને ગળપણ આવે। જો ભૂવો રોગ પાક્યો હોય તો કુળદેવીનું નામ આગળ નથી આવતું। એવી જ રીતે કોઈ ભક્ત હોય અને ભક્તને ખરેખર દુઃખ આવ્યું હોય, ભગવાનના આગળ કગર વગર કરી હોય છતાં પણ એનું નિવારણ ના આવે તો એવા ટાઈમે દુઃખી થવાની બિલકુલ જરૂર નથી। આપણે એવા ટાઈમે એવો વિચાર કરવાનો કે આનાથી મોટું દુઃખ માં મેલડીએ મૂક્યું હતું પણ તલવારનો ઘા 100માં પટી ગયો। જો આવી ભાવના સાથે તમે માતાજીના આગળ વાર્તાલાપ કરશો, માતાજીને પ્રાર્થના કરશો અને એવો ભાવ રાખશો તો તમારું કોઈ પણ દુઃખ નહીં લાગે। એનું એક જ કારણ છે કે તમે અને હું સૌ ભગવાનના માથે પડીને જીવ્યા। આ દુનિયાના અંદર જે પણ વ્યક્તિ ભગવાનના માથે પડીને જીવે છે એને ક્યારે દુઃખ નથી આવતું। જો દુઃખ આવ્યું હોય તો એ દુઃખમાંથી કઈ રીતે બહાર આવવું એનું સોલ્યુશન એના પાસે અવશ્ય હોય છે। આપણા પાસે એનું સોલ્યુશન નથી। એનું મુખ્ય કારણ એક જ છે કે આપણે કોઈ પણ મંદિરમાં નથી જતા, આપણે કોઈ સત્સંગ સભામાં નથી જતા। આપણે અખંડ અને અખંડ ખાલી વિડીયોના માધ્યમથી પ્રવચન સાંભળશું, મોટિવેશન સ્પીચ સાંભળશું। પણ આવી મોટિવેશન સ્પીચ સાંભળવાથી આપણું જીવન પરિવર્તન નહીં થાય। જો આપણું જીવન પરિવર્તન કરવું હોય તો તમારે એના માટે પોતે સત્કર્મ કરવા પડશે। એવું નથી કહેતા કે તમે સત્કર્મ નથી કરતા, પણ અમુક કર્મ એવા છે કે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા તો એનું પ્રાયશ્ચિત કરો, એને માતાજીના આગળ જઈને સરેન્ડર થઈ જાઓ। જો આવી ભાવના તમારી અંદર ખાલી જાગૃત પણ થઈને તો પણ તમારું જીવન બદલાઈ જશે। એના માટે તમે જો સાનિધ્યમાં નહીં ગયા, માનતા બાધા કશું એ નહીં રાખ્યું તો પણ તમારું દુઃખ દૂર થઈ જશે। પણ એના માટે તમે પોતે એવા સત્કર્મ કરજો। અને આ વર્ષે જ્યારે આપણે માતાજીના સાનિધ્યમાં જઈએ ત્યારે આપણે દિલથી પ્રાર્થના કરવી છે